કોર્પોરેશનના અધિકારીઓ વિકાસના કામમાં કોઈ ભૂલ ન કરે તો કેમ ચાલે? વિકાસના કામ તો શહેરમાં અનેક થાય છે, પણ તેમાં ભ્રષ્ટાચાર અને અણઆવડતનું એવું કામ કરે છે ખર્ચો પણ વધી જાય. થોડા સમય પહેલાં જ ગુમામાં બનાવેલો બ્રિજ વિવાદમાં આવ્યો હતો. ત્યાં વધુ એક અંડરબ્રિજ એવો બનાવ્યો છે કે જેમાં લાઇટો જ નથી. ત્યારે ફરી કેવી રીતે એએમસીના અધિકારીઓએ ફૂંક્યું છે બુદ્ધિનું દેવાળું? આવો જોઈએ, જાણીએ, સમજીએ. વિકાસનું સરખું કામ ક્યારે કરશે એએમસી? સુવિધાના કામથી કેમ ઊભી થાય છે દુવિધા? કેમ આયોજન વગરના કામ કરે છે અધિકારીઓ? ભ્રષ્ટાચાર માટે જાણી જોઈને થાય છે આવું કામ. વધુ કયા બ્રિજની બનાવટ મામલે થયો વિવાદ? અમદાવાદ શહેરમાં વિકાસના કામ તો અનેક થઈ રહ્યા છે, પરંતુ દરેક કામમાં કોઈને કોઈ ભૂલ તો હોય જ છે. પછી બ્રિજનું કામ હોય કે રોડનું કામ, તેમાં કંઈ કંઈ અણઆવડતનો નમૂનો તો જોવા મળે જ છે. હવે તમે અમદાવાદ મહાનગરપાલિકાએ ડી કેબિનથી ચેનપુર જવાના રસ્તા પર બનાવેલો આ અંડરબ્રિજ જુઓ. આ બ્રિજમાં અનેક ક્ષતિઓ જોવા મળી રહી છે. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા આ બ્રિજમાં લાઇટો તો મૂકવામાં જ નથી આવી. ડી કેબિન અને ચેનપુરને જોડતા માર્ગો પર સતત ટ્રાફિક રહેતો હતો, જે નિવારવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડી કેબિન અને ચેનપુરને જોડતા અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું. કરોડોના ખર્ચે તૈયાર થયેલો અંડરપાસ છેલ્લા 2 દિવસથી સામાન્ય નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ ખાટલી મોટી ખોડ એ છે કે જે આ અંડરબ્રિજ બનાવવામાં આવ્યું છે તેમાં લાઇટની કોઈ વ્યવસ્થા નથી. એટલે જો મોડી સાંજે અથવા તો રાત્રે કોઈ પસાર થતું હોય તો વાહન ચાલક માટે ખૂબ જ મુશ્કેલીભર્યો સમય હોઈ શકે છે, કારણ કે કોઈ પણ અંડરબ્રિજ હોય તેમાં અંડરબ્રિજમાં લાઇટ હોવી અનિવાર્ય છે. અને અમદાવાદના તમામ અંડરબ્રિજમાં લાઇટ જોવા મળે છે, પરંતુ આજે નવો અંડરબ્રિજ બનાવ્યો છે તેમાં લાઇટ છે નહીં. બ્રિજની અંદર દિવસે પણ નીકળીએ તો અંધારું લાગે, તો પછી રાતના સમયે વાહન ચાલકો કેમ નીકળશે? તંત્રના અધિકારીઓને એટલી સામાન્ય સમજણ નહીં પડી હોય. રોજ આ બ્રિજમાંથી 20,000થી વધુ વાહનો પસાર થાય છે. જો કોઈ અકસ્માત સર્જાયો કે પછી કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે? સાંભળો વાહન ચાલકોની વેદના. લાઇટ વગર તકલીફ પડશે. રાત્રે અંધારામાં કોકને સમજો આવવા જવામાં તકલીફ પડે. વાહન ચાલકોને મુશ્કેલી થાય. રાત્રે સમજો લેડીઝને કંઈક ને કરવું હોય તો એ પ્રોબ્લેમ થઈ શકે. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કંઈ લાઇટનો પણ બંદોબસ્ત કરે સારું. તો આમ જનતા માટે રાતનું ડ્રાઇવિંગ જોખમ ભર્યું છે, કારણ કે 2 બાજુથી ટર્નિંગવાળા રોડ આવે છે, અંડરબ્રિજ છે, ઉપર ચડવાનું છે, બિલકુલ અંધારમય છે. કોઈ પણ જાતનો એરો આપવામાં આવેલ નથી. લીગલમાં દિવાલ ઉપર કોર્નરમાં એરો બતાવવો જોઈએ, લેફ્ટ રાઈટ, એ સુવિધા નથી, લાઇટો નથી. અંડરબ્રિજમાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે, પરંતુ કોઈ પણ રોકટોક વગર અનેક ભારે વાહનો પસાર થઈ રહ્યા છે. વાહન ચાલકો બ્રિજના કામમાં મોટા પાયે વહીવટ થયો હોવાનો આરોપ લગાવી રહ્યા છે. બ્રિજમાં લાઇટોની જરૂર છે. રાત્રે અંધારામાં દેખાતું નથી. શું તકલીફ પડે? રાતે અંધારામાં બધી તકલીફ પડે. લેડીઝને નીકળવું તો તકલીફ પડે. રાતે કોઈ બનાવ બની શકે, એના માટે લાઇટોની પૂરતી જરૂર છે. અમદાવાદમાં એવા ઘણા બ્રિજ અને અન્ય વિકાસના કામો છે, જેમાં અમદાવાદ કોર્પોરેશન હોય કે પછી તંત્રના કોઈ અન્ય અધિકારી, ઘણીવાર આ હોશિયાર અધિકારીઓએ પોતાની બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે. ફરી એક વખત અહીં બુદ્ધિનું પ્રદર્શન કરાયું છે. સામાન્ય સમજણ વગરના આ અધિકારીઓનો જ્યારે અમે સંપર્ક સાધ્યો તો તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. હવે એ જોવાનું રહેશે કે ક્યારે બ્રિજમાં લાઇટની વ્યવસ્થા કરવામાં આવે છે. ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.